નમસ્કાર મિત્રો, ધોરણ 8ના ઓનલાઈન લેક્ચરની અંદર આપનું સ્વાગત છે। આજે આપણે કર્મયોગી લાલ બહાદુર શાસ્ત્રી એના પાઠની અંદર પ્રવેશ કરશું। તો પાઠમાં છે તો કે શાस्त्री के नाम के साथ कर्मयोगी विशेषण जोड़ना बिल्कुल उपयुक्त है। એટલે કે શાસ્ત્રીજીનું જે નામ છે લાલ બહાદુર શાસ્ત્રી, એના નામની સાથે કર્મયોગી વિશેષણ જોડવું। આપણે વ્યાકરણમાં જોયું વિશેષણ એટલે શું થાય તો કે કોઈ વ્યક્તિના અર્થમાં વધારો કરે। દાખલા તરીકે આપણે શું કહીએ તો કે એક છોટા બાલક થા, બાલક કેવો હતો? છોટા થા। એવી જ રીતે લાલ બહાદુર શાસ્ત્રીના નામ સાથે વિશેષણ ક્યું જોડાણું તો કે કર્મયોગી। એ કર્મયોગી વિશેષણ જોડવું બિલકુલ ઉપયુક્ત છે। ઉપયુક્ત એટલે શું થાય? ઉચિત, સારું છે, સાચું છે। શું काम तो कि क्योंकि मुझे उनका सारा जीवन ही कर्म से भरा हुआ मालूम पड़ता है। એટલે કે મને એટલે કોને? લેખકને। આ પાઠના લેખક કોણ છે? શંકરદયાળ શર્માને। શંકરદયાળ શર્માજીને લાલ બહાદુર શાસ્ત્રીનું પૂરેપૂરું જીવન કેવું લાગે છે તો કે કર્મથી ભરपूर લાગે છે। शास्त्री जी का सामान्य परिवार से उठकर देश के प्रधानमंत्री के जिस महत्वपूर्ण पद तक पहुँचे हैं उसका रहस्य उनके कर्मयोगी होने में ही छिपा हुआ है। એટલે કે શાસ્ત્રીજી સામાન્ય પરિવારમાં જન્મ પામેલા, એમાંથી ઉપર ઉઠીને દેશના પ્રધાનમંત્રી સુધી પદવી પ્રાપ્ત કરી, તો તેનું રહસ્ય શું હોઈ શકે? તેના કર્મયોગી હોવામાં જ હોઈ શકે। वे उन लोगों में भी नहीं थे जो भाग्य पर भरोसा रखकर बैठे रहते हैं। जो भाग्य ઉપર ભરોસો રાખીએ તો પછી આપણું કાંઈ થાય નહીં। વરસાદ આવે તો આપણે ભાગ્ય ઉપર ભરોસો રાખીને બેસી જાય કે હમણાં વરસાદ આવે। ખેતરમાં આપણે બી વાવી નાખ્યા હોય, પણ આપણે ભાગ્ય ઉપર ભરોસો રાખી કે વરસાદ હવે આવશે, તો એમ કરો તો પછી આપણું કાંઈ રહે નહીં। તો ભાગ્ય ઉપર ભરોસો રાખવાનો હોય નહીં। એવી જ રીતે આપણે પાક ઉગી ગયો હોય ને પછી આપણે શું કરીએ તો કે ભાગ્ય ઉપર ભરોસો રાખી કે હમણાં ભાવ વધશે એમ કરીને પછી આપણે વેચશું। જ્યારે ભાવ વધશે ને ત્યારે આપણે કપાસને આપણું અનાજ વેચશું। તો આપણે ભાગ્ય ઉપર ભરોસો રાખીએ। તો લાલ બહાદુર શાસ્ત્રીજી એવા લોકોમાં નહોતા કે જે ભાગ્ય ઉપર ભરોસો રાખીને બેઠા હોય। આપણે હોય ને કે પરીક્ષામાં આપણે સારા નંબરે સરખી રીતે લખ્યું હોય, પછી પરીક્ષામાંથી બાયણે આવે એટલે આપણે એમ કહીએ કે હોશિયારી જીકી થોડી કે મને 99% આવશે, 90 ઉપર આવશે ટકા। પછી રિઝલ્ટ આવે ત્યારે એમ થાય કે પાસ થાય તો ઘણું। તો આ શું થયું તો કે ભાગ્ય ઉપર આપણો ભરોસો ઉઠી ગયો। તો પણ લાલ બહાદુર શાસ્ત્રીજી એવા નહોતા કે ભાગ્ય ઉપર ભરોસો રાખે, પણ કોના ઉપર ભરોસો રાખતા? પોતાના કર્મ ઉપર, કે મેં જે કર્યું છે એટલું જ મને પાછું મળવાનું છે। और बल्कि वे उन लोगों में से थे जिनको अपनी हथेली की लकीरों के बजाय चिंतन और कर्म की शक्ति पर अधिक भरोसा होता है। आ केवा लोकोमां हता तो के जे हाथनी लकीरो होय, हाथनी जे લીટીઓ હોય, हाथनी हथेळीमां जे લીટીઓ હોય, એ લીટીઓમાં ભરોસો રાખવાને બદલે પોતાના કર્મ ઉપર ભરોસો રાખે, પોતાના ચિંતન ઉપર ભરોસો રાખે છે। ચિંતન એટલે શું થાય? વિચાર। પોતાના વિચાર એવા ઊંચા રાખે છે કે ભાગ્ય આપોઆપ એનું ખુલી જાય। ગાંધીજી કેવા હતા તો કે સાદું જીવન ઉચ્ચ વિચાર। જીવન ભલે સાદું હોય પણ વિચારો ઉચ્ચ રાખતા હોય, એટલે જ સફળતા પ્રાપ્ત કરી શક્યા। અંગ્રેજોને હાકી કાઢ્યા અને અંગ્રેજો સામે જીતી ગયા। તો કર્મયોગી લાલ બહાદુર શાસ્ત્રી પણ એવા જ છે। આગળ और वे अपने जीवन का रास्ता बनाते हुए आगे बढ़ते हैं। અને તેઓ પોતાના જીવનનો રસ્તો બનાવતા આગળ નીકળે છે। આપણે કોઈના ચીલે ચાલવું જોઈએ નહીં। અહીંયા શું કહેવામાં આવ્યું છે કે કર્મયોગી લાલ બહાદુર શાસ્ત્રી પોતાનો રસ્તો પોતે બનાવતા। સમસ્યા ગમે એવી હોય, પોતાનો રસ્તો પોતે બનાવે। પણ આપણે શું કરીએ તો કે આપણે ઘેટા બકરાની ચાલ ચલી,
કે એક ઘેટું જેમ હાલ્યું જતું હોય એ જ રસ્તે આપણે હાલ્યા જાય, એટલે આગળનું ઘેટું જો કૂવામાં પડે તો આપણે પણ એ કૂવામાં પડીએ. એટલે કે કહેવાનો મતલબ એ છે કે એક વ્યક્તિ મુસીબતમાં પડ્યો હોય તો એને આપણે જોતા નથી, આપણે એની ચીલે હાલીને પછી આપણે પણ મુસીબતમાં જ મુકાય છીએ. પણ લાલ બહાદુર શાસ્ત્રી શું કરે કે પોતાની સમસ્યા છે તો પોતે હલ કરી નાખે, પોતાનો રસ્તો પોતે જ બનાવતા. शास्त्री जी के लिए कर्म ही ईश्वर था और उसके प्रति बिना किसी फल की आशा किए संपूर्ण भाव से समर्पित रहते थे. शास्त्री जी ना मते શું હતું તે કે કર્મ જ ઈશ્વર છે. ઈશ્વર કોણ છે તો કે મારા કર્મ હશે એ જ મને પાછા મળવાના છે. કળિયુગમાં શું હોય તો કે જેવું કરશો એવું જ આપણને પાછું મળશે. જો સારી મહેનત કરી હશે તો પરીક્ષામાં પાસ સારા ટકાએથી થશો. જો તમે મહેનત જ નહીં કરી હોય ને ભગવાનના ખાલી ઉપાસના જ કરી છે, ભગવાન મને પાસ કરી દો, હું 10 દીવા કરીશ ને ભગવાન મને પાસ કરી દો, એક નારિયેલ ફોડીશ, તો એમાં વાંચો જ નહીં તો તમે પાસ થાવ નહીં. કર્મ ઉપર ભરોસો રાખવાનો કે હું જે કાર્ય કરીશ તો એમાં હું સારા ટકાથી પાસ થાય કે હું સારું પરિણામ લઈ આવીશ. यहाँ तक कि जब भी उन्हें फल प्राप्ति का अवसर मिले तब वह उनकी ओर हमेशा उपेक्षित दृष्टि ही रखी है. કે ત્યાં સુધી કે જ્યાં સુધી તેને ફળ મળી જાય, જેને પોતાનું કર્મ કર્યું છે એનું ફળ મળી જાય તો પણ તેના દ્રષ્ટિએ તેની સામે તે કેવી દ્રષ્ટિએ જોવે છે? ઉપેક્ષિત દ્રષ્ટિએ જોવે છે, એટલે કે ઉદાસીન દ્રષ્ટિએ. આપણે કોઈકને કહીને કે એવોર્ડ આપ્યો હોય તો એમ કે આ એવોર્ડ રહે નહીં, મારા માટે નથી, આ મારા મમ્મી પપ્પાનો શ્રેય છે એમ કહીને આપણે તો એ ઉદાસીન દ્રષ્ટિએ એને એવોર્ડ પણ આપી દઈએ છે. અમુક તો મોટા મોટા કલાકારો એ ભારત રત્ન એવોર્ડ લેવા માટે પણ મનાઈ કરી દઈએ. ઘણા બધા લોકો મોટા મોટા મોરારી બાપુ જેવા કથાકારો પણ શું કહી રહ્યા કે ભારત રત્ન જેવા મોટા મોટા એવોર્ડો પણ પાછા લઈ લીધા કે હું આને લાયક નથી, હું હજી નાનો છું, નાનો કથાકાર છું, એવું એને કીધું. તો લાલ બહાદુર શાસ્ત્રીજી પણ એવા જ હતા કે ફળ જ્યારે પ્રાપ્ત થઈ જાય ત્યારે પણ એની સામે ઉપેક્ષિત દ્રષ્ટિએ જોતા હતા. उनका जीवन दर्शन गीता का निष्काम कर्मयोगी का प्रतिरूप था. उनका जीवन दर्शन કે એનું આખું જીવનનું આપણે દર્શન કરીએ તો શ્રીમદ ભગવદ્ ગીતાના નિષ્કામ કર્મયોગી, નિષ્કામ એટલે કે ફળની આશા રાખ્યા વિનાના, કર્મયોગી એટલે કર્મ કા માર્ગ અનુસરણ કરને વાલા, એટલે કે ફળની આશા રાખ્યા વગર કર્મનો માર્ગ અપનાવવાવાળા એને શું કહેવામાં આવે? નિષ્કામ કર્મયોગી. એના જેવું પ્રતિબિંબ રૂપ થાય છે. इसीलिए मैं समझता हूँ कि उन्हें केवल कर्मयोगी के बजाय निष्काम कर्मयोगी कहना कहीं अधिक उपयुक्त होगा. પહેલાં શું કીધું તો કે વિશેષણમાં શું એને રાખવું જોઈએ તો કે કર્મયોગી રાખવું જોઈએ. પછી હવે શું કીધું તો કે ગીતાની જેમ નિષ્કામ કર્મયોગી એ એને વિશેષણ રાખવું ખૂબ ઉચિત લાગે છે. તો આટલું રાખીએ, આગળનું આપણે આવતા લેક્ચરમાં જોઈશું.